ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આમ તો વિકલન ચાલુ કરવાનું હતું ચેપ્ટર મેથ્સમાં, ચેપ્ટર નંબર 5, પરંતુ આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો બાકી છે, જેના કારણે આપણે જેના બેઝિક પાયાના જે કોન્સેપ્ટ છે તે બાકી રહી જાય એવું મને લાગે છે. માટે આપણે પહેલાં એક વખત બીજું ચેપ્ટર જે છે તેને સમજી લઈએ, ત્યારબાદ આપણે 5મું ચેપ્ટર ચાલુ કરીએ. આપણે શરૂઆત એકદમ સ્ટાર્ટિંગથી કરું છું મિત્રો. 11મા ધોરણમાં તમે ત્રિકોણમિતિય વિધેયો ભણ્યા, બરાબર છે? એ ચેપ્ટરમાં મિત્રો તમારે જે કામનું છે તે પ્રદેશ અને વિસ્તાર તમે એમાં ભણ્યા હશો, એ જે તે વિધેયના. અત્યારે હું એને રિવાઇઝ કરાવું છું. પ્રદેશ અને વિસ્તાર એટલે શું? ધારો કે મારું f of x, બરાબર છે, જેને હું y કહું છું, y is equal to sin x ફંક્શન છે મિત્રો, બરાબર છે? y is equal to કયું ફંક્શન છે? sin x ફંક્શન છે. આમાં જો હું x ની કિંમત, બરાબર છે, આમાં જો હું x ની કિંમત 0 ડિગ્રી મૂકું છું તો મને y ની કિંમત 0 મળે. એટલે જો x ની કિંમત 0 મૂકી ત્યારે y ની કિંમત મને 0 મળી. x ની કિંમત હું 1 મૂકું, x બરાબર 0 એ y બરાબર 0, બરાબર છે? x બરાબર હું 90 ડિગ્રી મૂકું તો y બરાબર મને 1 મળે છે. જો મિત્રો 1 મેક્સિમમ π/2 એ 1 મળે છે. જો હું x બરાબર 100 ને અથવા -90 મૂકું તો y બરાબર મને -1 મળે છે. -90 એટલે અહીંયા આગળ -1 દેખાય છે મિત્રો, y એક્સિસ ઉપર અહીંયા આગળ -1 મળે છે. ડન? તો આ રીતથી આ કન્ટીન્યુઅસ ચાલ્યા કરે છે. તો તમે જે x ની કિંમત મૂકો છો તેને આપણે પ્રદેશ કહીએ છીએ, અને y ની કિંમત મળે એ તમે જોયું હશે મિત્રો, 1 અને -1 ની વચ્ચે જ મળે છે, જેને આપણે વિસ્તાર કહીએ છીએ, બરાબર છે? તો sin જે છે એમાં તમે આ જે છે ને ડિગ્રી મિત્રો, એ અનંત કોઈ પણ રિયલ સંખ્યા લઈ શકો છો, બરાબર છે? એટલા માટે આપણે r લીધા. સમજો મિત્રો અહીંયા આગળ, બરાબર છે? એટલા માટે આપણે શું લીધા? r લીધા. દેખાય છે? ત્યારે ન્યૂનતમ કિંમત 1 અને મહત્તમ -1 અને મહત્તમ કિંમત +1 મળે છે. એટલે તમારું વેવફોર્મ સાઇન નું આવું બન્યું હતું, જે તમે બહુ સારી રીતે જાણો છો. સાઇન વેવ આવું હોય, બરાબર છે? આ જે સાઇન વેવ છે એ સાઇન વેવ સતત આમ ચાલ્યા જ કરશે, બરાબર છે? આમ ચાલ્યા જ કરશે, પણ મહત્તમ અને ન્યૂનતમ કિંમત 1 અને -1 ની વચ્ચે હશે, જે આપણો વિસ્તાર. સેમ વસ્તુ કોસમાં તમે જાણો છો, રિયલ નંબર તમે મૂકશો તો એ -1 અને +1 ની વચ્ચે મળે, બરાબર છે? એનું વેવફોર્મ ક્યાંક આવું હોય છે, અહીંયા આગળ હશે -π/2, ઓકે સોરી -π, બરાબર છે? અહીંયા આગળ હશે 2π. આ રીતે આ ચાલે. 1 મિનિટ, -π/2, યસ. પછી 0 એ 1 થાય છે, cos તમે જાણો છો. આ રીતથી tan નો પ્રદેશ r - 2n + 1 π/2n belongs to z, બરાબર છે? એટલે રિયલ નંબર જેમાં તમે, બરાબર છે, આમાં તમે π/2 સિવાય, કારણ કે π/2 અહીંયા આગળ ઇન્ફાઇનાઇટ થઈ જાય છે, π/2 સિવાય કંઈ પણ મૂકી શકો ત્યારે એમાં રિયલ નંબર મળે છે. tan નું વેવફોર્મ ક્યાંક આવું હોય છે. હું અત્યારે ત્રિકોણમિતિય વિધેયની વાત કરું છું. આ બધા વેવફોર્મ ત્રિકોણમિતિય વિધેયના છે, બરાબર છે? આ રીતથી sec નું પણ તમે જાણો છો, r - x પર x = 2n + 1 π/2n belongs to z. ત્યારે તમને જે વેલ્યુ મળે છે આ રીતથી ક્યાંક મળે છે, બરાબર છે? આની જે કિંમત છે રિયલ નંબર મળે મિત્રો, પણ એમાં +1 અને -1 કન્ટેઈન થતા નથી. ઓકે, -1 અને +1 કન્ટેઈન થતા નથી. આ રીતથી cosec નું મળે છે. જે બધા વેવફોર્મ તમે અહીંયા આગળ જોયા હશે, આ તમે 11માં ભણ્યા, 11મા ધોરણમાં ભણ્યા હતા. આમાં હું બહુ સમય બગાડતો નથી. હવે મિત્રો સમજો, જે ફંક્શન તમારું અહીં આગળ હતું એને હું ઊંધું કરું છું. ઊંધું મતલબ વ્યસ્ત એનો લઉં છું. વ્યસ્ત કોને કહેવાય એ મારે તમને સમજાવવું પડશે. ધારો કે y = sin x આવું છે, બરાબર છે? આમાં અધરવાઇઝ
sin y x આવું લઉં છું, બરાબર છે? તો મારે y ને સૂત્રાંક કરતા બનાવવું હોય તો x sin આવું થશે. આ sin ઉપર જાય ને, આ સમજો, ખાલી કોન્સેપ્ટ સમજાવું છું. તો y sin inverse x લખાઈ ગયું આમાં. તો આ જે છે ને, આને હું આ બાજુ લઈ ગયો, બરાબર છે? આ sin ને આ બાજુ લઈ ગયો, ઇન્વર્સ બન્યા, આને આપણે પ્રતિવિધેય કહીએ છે. હવે મિત્રો આમાં તમે સમજો, મારે તમને જે સમજાવવાનું છે તે આ જે x અક્ષ ઉપર તમને ફંક્શન મળતું હતું, જે કિંમત તમે મૂકતા હતા, બરાબર છે? આ રીતથી વિધેય આગળ વધતું હતું 0 π/2, sin ની વાત કરું છું, 0 π/2 π 2π તમને વેવફોર્મ મળે છે. એ ઇન્વર્સમાં ઇમેજ બને મિત્રો, એ y અક્ષ ઉપર જતા રહે, બરાબર છે? અને આ y અક્ષ 1 અને -1 જે છે એ x અક્ષ ઉપર આવી જશે. ચાલો તમને સમજાવું છું. અહીંયા જોજો મિત્રો, જો sin ઇન્વર્સ જે છે ને, એમાં થાય છે શું? આ જે છે ને પ્રદેશ, સૌથી પહેલા અહીંયા આગળ વિસ્તાર હતો, અલ્ટર ચેન્જ થઈ ગયું. ભાઈ જો આ બરાબર છે, -1 અને 1 આનો વિસ્તાર હતો ત્રિકોણમિતિય વિધેયનો, ઇન્વર્સ વિધેયમાં તે પ્રદેશ બની જાય છે. એટલે કહેવાનો મીનિંગ મારો એવો છે કે જો sin y તમને 1 આપ્યો હોય, બરાબર છે? હમણાં જે આપણે લખ્યું એ પ્રમાણે x બરાબર 1 આપી દીધા છે તમને, ઓકે? આ 1 આલ્યા છે પ્રદેશના. તો y sin ઇન્વર્સ, અધરવાઇઝ આવું લખાય ને, ચાલો આ તો સમજણ પડશે તમને. sin y sin π/2 લખાય, sin કેન્સલ, તો y π/2 થાય. તો આ મારો વિસ્તાર, આ બરાબર છે? જેની ફિગર જો હું દોરું ને તો આ વેવફોર્મ આવું દોરાશે. આ મારો y અક્ષ છે, આ મારો x અક્ષ છે. તો આમાં x અક્ષ ઉપર 1 અને -1 ની વચ્ચે તમને આ જે તમે ડિગ્રી મૂકતા હતા, કિંમત મૂકતા હતા, તે તમને મળે છે. હજુ ધ્યાનથી તમે સમજો મિત્રો, તો આ પણ તમને અનંત સુધી મળશે. આ રિયલ નંબર ઘણા બધા મળશે, બરાબર છે? આ જે છે ને, પણ આપણે અહીંયા આગળ આ વિધેય કેવું છે, કયા ચરણમાં કેવું રહેશે એ જાણતા હોતા નથી, બરાબર છે? માટે આપણે એને ફિક્સ કરી દીધું. sin ઇન્વર્સ છે ને, એનો વિસ્તાર -π/2 થી π/2 છે, જે તેમાં રહેલો છે એવું આપણે દર્શાવ્યું છે. એટલે અહીંયા આગળ આ વેવફોર્મ હવે ટેક્સ્ટ બુકમાં જોશો ને, તો આટલો ભાગ, બરાબર છે? -π/2 થી +π/2 આ ભાગ જે છે તે તમને ઘાટો આપેલો હશે. વેવફોર્મ જોજો ચોકડીમાં, બરાબર છે? હવે જો cos ઇન્વર્સ છે, cos ઇન્વર્સ નો પ્રદેશ આ એમસીક્યુએસ નો પૂછાય છે, આ એમપી પ્રદેશ અને વિસ્તાર પૂછાય છે ઇન્વર્સ નો, બરાબર છે? આ એમપી છે. cos ઇન્વર્સ નો પ્રદેશ -1 થી 1 અને એનો વિસ્તાર 0 થી π છે, બરાબર છે? 0 થી આ બ્રેકેટ ખાસ જોવાનું, બરાબર છે? યસ. tan ઇન્વર્સ નો પ્રદેશ r, વિસ્તાર જોજો મિત્રો, આ બ્રેકેટ ખાસ જોજો, બરાબર? ક્લોઝ બ્રેકેટ છે. cot ઇન્વર્સ r અને 0 થી π, બરાબર છે? બ્રેકેટ ખાસ જોજો. જો વેવફોર્મ જો મિત્રો, અહીંયા આગળ જે x અક્ષ ઉપર હતા ને, એ ઇન્વર્સમાં cosમાં આ cos નો વેવફોર્મ છે, દેખાય છે ને? y અક્ષ ઉપર આવી જાય છે, દેખાય છે? tan માં અહીંયા આગળ તમને જે આમ મળતા હતા x અક્ષ ઉપર ટચ થઈને, ક્લિયર? વેવફોર્મ ની કિંમત તે અહીંયા ધ્યાનથી જોવો તમે. આ tan નું વેવફોર્મ છે, ઓકે? આ મારું tan નું વેવફોર્મ છે, દેખાય છે તમને મિત્રો? જો બરાબર છે? y અક્ષ સાથે કોઓર્ડિનેટ કરશે અને x ઉપર 1 અને -1 વાળી વેલ્યુ આવી જશે, આ જે પ્રદેશ છે તે, બરાબર છે? અને આ જે છે તમામ રિયલ નંબર આવે છે. સેમ વસ્તુ cot નું છે. જો મિત્રો આ cot જે છે, આ cot નું વેવફોર્મ હતું આ, બરાબર છે? 0 થી -π ની વચ્ચે અને π/2 એ 0 થતા હતા, તે અહીંયા આગળ તમે જોઈ શકો છો.
0 અને પાઈ ની વચ્ચે y એક્સિસ ઉપર દેખાય છે તમને, બરાબર છે, ઇમેજ બની જાય છે. આની ઇમેજ અહીંયા આગળ બને છે ઊંધું. ઇમેજ આપણે કહીએ તો ઇમેજ આપણે દિશામાં જોઈએ તો આપણે ઊંધા દેખાય છે, તમને ખબર હશે, બરાબર છે. આ તમે જોઈ શકો છો કોસેક નું વેવફોર્મ આ છે. કોસેક નું વેવફોર્મ અહીંયા આગળ તમે જોયું હશે, જો, બરાબર છે. આમ કોસેક તમને આ એક કિંમત છે, એક થી ઉપર જ બધી એની વેલ્યુ મળે, એક પણ મળે એનાથી ઉપર મળે. અહીંયા આગળ જે આ y એક્સિસ ઉપર 1 અને -1 હતા, x એક્સિસ ઉપર 0 π/2 હતા, તે અહીંયા ઊંધું થઈ ગયું, જો, બરાબર છે. y એક્સિસ પર પાઈ રેડિયન વાળી એંગલ વાળા આવી ગયા અને 1 અને -1, બરાબર છે. જોઈ શકો છો તમે, અહીંથી વેવફોર્મ તમને સમજણ પડશે કોસેક માટે. ડન. એન્ડ આ વેવફોર્મ મારા સેકના છે, જે તમે જોઈ શકો છો. વેવફોર્મ વધારે ઇમ્પોર્ટન્ટ વેવફોર્મને અત્યારે નથી આપતો, પણ ખાસ તમારે યાદ રાખવાનું છે પ્રદેશ અને વિસ્તાર. અને એમાં પણ sin cos tan ના તો તમારે તૈયાર કરી જ નાખવાના છે. એમાં તો ઘણી બધી એની જરૂર પડે છે. ઓકે, તો આ ખાસ જોઈ લેજો. કોઈને ડાઉટ હોય તો પૂછજો આમાં પર્સનલી મેસેજ કરીને, બરાબર છે. આનો ઉપયોગ કેવી રીતે કરવાનો હવે આપણે જોઈએ છે. ઓકે મિત્રો, સ્વાધ્યાય 3.1 એ આપણે ચાલુ કરીએ છીએ. પહેલા થોડાક સૂત્રો જોઈ લઈએ મિત્રો. જો તમારી પાસે પ્રતિવિધેય sin ઇન્વર્સ -x હોય, એટલે sin ઇન્વર્સ x હોય, બરાબર છે, તો તમે આ sin ના અંદરના માઈનસ છે એટલે બહાર કાઢી શકો છો. આ સૂત્ર છે, ફટાફટ આપણે જોઈ લઈએ છીએ, બરાબર છે. એમાં બહુ ચર્ચામાં પડતા નથી મિત્રો. આપણે તમે યુગ્મ અને અયુગ્મ વિધેય ઓલરેડી ભણ્યા છો 11મા ધોરણમાં, બરાબર છે. માટે એક મિનિટ, ઓકે, તમે યુગ્મ અને અયુગ્મ વિધેય 11મા ધોરણમાં ભણ્યા છો, માટે ડાયરેક્ટ મને તમને આમાં સમજાવવાનું છે, બરાબર છે. tan ઇન્વર્સ x માઈનસ અંદર હોય ને તો માઈનસ નિશાની બહાર આવી જાય છે. તમે માઈનસ tan ઇન્વર્સ x આ રીતે લખી શકો છો. cosec ઇન્વર્સ -x હોય તો માઈનસ નિશાની બહાર આવે છે. cosec ઇન્વર્સ +x આ રીતે લખી શકો છો. અંદર પ્લસ થઈ જાય, આ નિશાની બહાર આવી જાય, બરાબર છે. જ્યારે cos માં એવું થતું નથી. જો cos ઇન્વર્સ -x હોય ને તો તમારે પાઈ માઈનસ કરવા પડે. સેમ વસ્તુ cot માં છે, અંદર માઈનસ હોય તો પાઈ માઈનસ આ જે વિધેય છે ને cot ઇન્વર્સ x કરવા પડે. sec હોય તો પણ પાઈ માઈનસ આપણે કરીએ છીએ. ફરી એક વાર સમજાઈ લઉં છું મિત્રો. ધારો કે તમારી પાસે આ રીતથી આપણે જે અત્યાર સુધી વેવફોર્મ ભણ્યા ને એનું મેઇન કારણ કહી દો. ચાલો, એક જ લીટીમાં, બરાબર છે. મારી પાસે આ રીતથી કોઈ વિધેય છે sin y is equal to sin x. ઓકે, મારે y ની કિંમત શોધવી છે. અને તો y is equal to sin ઇન્વર્સ, આ sin ઇન્વર્સ આ બાજુ ગયા તે, બરાબર છે. અને હવે હું અંદર વાળા લખું છું sin x. મોટે ભાગેના બધા એવું વિચારે છે કે આ બંને કેન્સલ થઈ જાય, બરાબર છે, પરંતુ ડાયરેક્ટ કેન્સલ થાય નહીં. ઇન્વર્સ વિધેય આવે મિત્રો જ્યારે પણ, ત્યારે તમારે આ ખાસ યાદ રાખવાનું છે. જો આ x જે છે, બરાબર છે, x belongs to -π/2 π/2, આ બ્રેકેટ જે છે તમને દર્શાવે છે કે x ની કિંમત -π/2 થી લઈ અને +π/2 જેટલી અથવા એના વચ્ચે હોય તો તમે આ બેને કેન્સલ કરીને y = x લખી શકો. આ ખાસ યાદ રાખવાનું. ટૂંકમાં જો તે તેના વિસ્તારમાં હોય x ની કિંમત તો તમે આને કેન્સલ કરી શકો, બરાબર છે. આ યાદ રાખવાનું છે. દરેક વિધેયમાં આવું sin cos tan cosec બધામાં આવું રહેશે. આ આપણે અત્યાર સુધી જે ભણ્યા વેવફોર્મ વિશે, પ્રદેશ અને વિસ્તાર વિશે, એનું મેં શોર્ટમાં તમને કહી દીધું. હવે મિત્રો તમે સમજો આમાં કે ક્વેશ્ચન તમને આ રીતે આપ્યો છે, બરાબર. sin ઇન્વર્સ -1/2 પહેલો પ્રશ્ન છે. તો આમાં કશું કરવાનું નથી મિત્રો. આ સૂત્ર મેં લખાવી દીધું. sin ની અંદર માઈનસ હોય ને x તે બહાર નીકળી જાય. sin માઈનસ હશે, sin ની બહાર એટલે માઈનસ sin ઇન્વર્સ 1/2. બધાને ટેબલ ખબર જ છે મિત્રો. 1/2 એટલે આપણે sin π/6 કહી શકીએ. એટલે
sin ઇન્વર્સ અને અહીંયા આગળ 1/2 આ 1/2 ની કિંમત આ રીતે લખી શકું sin π/6 એટલે કે sin 30. હવે જો આ π/6 છે તે ઓછા 90 થી વત્તા 90 ની વચ્ચે છે કે નહીં? આ π/6 belongs to -π/2 and π/2. સાચી વાત છે બે આવું છે. તો અને તો શું આ બેને કેન્સલ કરી શકું? બરાબર છે. આ માઈનસ અને આ π/6 -π/6 આનો આન્સર આવે. સમજો છો ને મિત્રો? આ બેની વચ્ચે હોય આ ખૂણો તમને અંદર આપ્યો હોય તે તો જ તમે આ ઇન્વર્સ અને આ વિધેય ત્રિકોણમિતિય વિધેય છે બરાબર છે sin છે અને આ sin ઇન્વર્સ છે એને કેન્સલ કરી શકો, બાકી કેન્સલ કરી શકો નહીં. આ એકદમ સિમ્પલ ફંડા છે. બીજો પ્રશ્ન છે cos ઇન્વર્સ √3/2 બરાબર છે. જો મિત્રો બહુ સમજવાનું છે y બરાબર છે y અહીંયા cos ઇન્વર્સ અદરવાઇઝ ચાલો માઈનસ શું કામ લખી શકો y r√3/2 એટલે cos π/6 થશે π/6 જે છે ને એ cos ઇન્વર્સ નો વિસ્તાર બરાબર છે. આનો વિસ્તાર તમને ખબર હશે આ π/6 belongs to 0 to π આની વચ્ચે આવે છે માટે હું કેન્સલ કરી શકું એટલે આનો આન્સર આવશે π/6. ઓકે આ યાદ રાખવાનું દરેક વખતે લખવાનું હોય જ્યારે પણ આવો MCQS નો પ્રશ્ન પૂછાય ત્યારે તમને કામ લાગશે બરાબર છે. કોઈ બે ગુણમાં પ્રશ્ન આવો પૂછાય તો જ્યારે કેન્સલ કરો છો ત્યારે આવું લખવાનું રાખો. માઈનસ છે tan ઇન્વર્સ છે તમને ખબર છે tan માં sin અને સંજ્ઞા છે બહાર નીકળી જાય એટલે માઈનસ tan ઇન્વર્સ √3 આઉટ થઈ જશે બરાબર છે. માઈનસ tan ઇન્વર્સ √3 એટલે કેટલા થાય ભાઈ? તમને ખબર હશે tan π/3 બરાબર છે tan π/3. તો શું આ π/3 છે એ tan ના વિસ્તારમાં છે tan ઇન્વર્સ ના બરાબર છે. π/3 belongs to tan નો તમને વિસ્તાર ખબર હશે -π/2 થી π/2 બરાબર છે. એટલે આ કેન્સલ થાય એટલે મારો આન્સર આવશે માઈનસ આ લાઈન નિશાની માઈનસ અને આ π/3. ઓકે બીજો એક સમ લઈએ છે આ રહ્યો બરાબર. યસ બીજો એક સમ લઈએ છે cos ઇન્વર્સ. હવે મિત્રો જો ધારો કે તમે આ પ્રશ્ન લો છો બરાબર છે. ચાલો હું ધારો કે આ નિશાનીને બહાર કાઢી નાખું. ઓકે બહાર તો ના નીકળે આને આવું રાખું છું બરાબર છે. તો cos ઇન્વર્સ માઈનસ આ cos π/3 લખું અને હું પછી કેન્સલ ધારો કે કરી દઉં તો જે -π/3 આવે એ belongs to 0 થી π છે નથી ભાઈ બરાબર છે. આવું નથી એટલા માટે હું ડાયરેક્ટ કેન્સલ કરી શકતો નથી. આવું આવે તો શું કરવાનું? તો આપણે હમણાં સૂત્ર જોયા હતા અહીંયા cos આવે તો π માઈનસ કરવા પડે બરાબર છે. એટલા માટે હું આને આ રીતે લખીશ π - cos ઇન્વર્સ 1/2. આઈડિયા આવે છે મિત્રો બરાબર છે. એટલે આવું થાય π - cos ઇન્વર્સ cos π/3 થશે બરાબર cos π/3. ઓકે યસ. હવે આ π/3 આના વચ્ચે છે એટલે આને કેન્સલ કરી શકો માટે π - π/3 આ LCM તમે લેશો એટલે 3π - π / 3 એટલે 2π/3 આન્સર આવશે બરાબર છે 2π/3. ડન. cosec ઇન્વર્સ છે. cosec માટે તો તમને ખબર હશે સંજ્ઞા બહાર નીકળી જાય એટલે માઈનસ cosec ઇન્વર્સ √2 બરાબર છે માટે માઈનસ cosec ઇન્વર્સ અને આની સાથે cosec π/4 ઇન્વર્સ cosec કેન્સલ એટલે -π/4 આન્સર આવે બરાબર છે મિત્રો. ખબર પડે છે ને બધાને? ચાલો હવે આ તો સિંગલ હતું. તમને ધારો કે આ રીતે મોટો પ્રશ્ન આવે પરીક્ષામાં ઘણી બધી વખત આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોમાં ખરાબ હોય ગણાય ઘણી વખત MCQS નો પ્રશ્ન પૂછાય છે બરાબર છે. તો શું કરવાનું? તો ડાયરેક્ટ આમ જ ગણતરી કરી ચાલુ કરી દેવાની. tan ઇન્વર્સ આ 1 એટલે tan π/4 કહેવાય બરાબર છે. હવે આ tan π/4 tan ના વિસ્તાર ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે તો આવે છે તો આને કેન્સલ કરી શકશો. હવે વારો આવે છે cos ઇન્વર્સ નો. તો cos ઇન્વર્સ નો તમે જાણો છો કે cos ઇન્વર્સ નો માઈનસ હોય તો π માઈનસ કરવા પડે તો π - cos ઇન્વર્સ
sin ઇન્વર્સ 1/2. ચાલો અહીંયા આગળ વધશે π/4 પ્લસ પાઈ માઈનસ cos ઇન્વર્સ cos 1/2 એટલે cos π/3 થશે, બરાબર છે, માઈનસ sin π/6, બરાબર છે, 1/2 એટલે જુઓ મિત્રો cos ઇન્વર્સ ને cos ઉડે છે, sin ઇન્વર્સ અને sin ઉડે છે, બરાબર. કદાચ દેખાતું નહીં હોય તો આપણે આને એક મિનિટ આ જે છે મિત્રો આને ઉપર લખું છું એટલે જો અહીંયા આગળ વધે π/4 માઈનસ, બરાબર છે, આ સમ છે એનો ઉપર આપણે ત્યાં લખીએ છીએ પ્લસ પાઈ માઈનસ π/3 માઈનસ π/6. ઓકે મિત્રો, 12 લસા લઈએ આપણે, બરાબર છે, 12 લસા લઈશું તો અહીંયા આગળ આવશે 3π પ્લસ 12π માઈનસ 4π માઈનસ 2π છેદમાં 12 એટલે 12 ને 3 15 ઓછા 6, બરાબર છે, એટલે 9π/12 થાય, બરાબર છે. 12 ને 3 15, 15 માંથી 4 10 11 માંથી 2 હશે એટલે અહીં છેદ તમે ઉડાડશો અહીં 3 વધશે અને અહીંયા આગળ વધશે 4, બરાબર. તો 3π/4 આનો આન્સર આવે. તો આ પ્રશ્નો બધા અગત્યના હતા. પહેલું સ્વાધ્યાય પતે છે, કોઈને ડાઉટ હોય તો પૂછી લેજો. તમને આઈ થિંક સ્કૂલમાં ચાલી ગયું છે એટલે સારી રીતે ફાવતું જ હશે, પરંતુ આ બહુ બેઝિક સંકલન અને વિકલન માટે બીજું ચેપ્ટર જે છે તે ખૂબ જ અગત્યનું છે. કદાચ આપણી બોર્ડની પરીક્ષા માટે બીજા ચેપ્ટરનું વેટેજ હશે થોડુંક ઓછું, પરંતુ જો બીજું ચેપ્ટર તમને એક્ઝેક્ટ આવડે છે, એમાં વિસ્તાર અને પ્રદેશની ખબર પડે છે, એમાં જે સમીકરણો આવી એની કિંમત ફાઇન્ડ કરતા આવડે છે, તો તમને વિકલન અને સંકલન એકદમ ઈઝી લાગશે મિત્રો. માટે આ વિડીયો જોજો. બધા મિત્રોને ખાસ વિનંતી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ વિડીયો જોતા નથી, બરાબર છે, તો વિડીયો જોવો, લાઈક કરો અને એવું લાગે તો અમને કંઈક પૂછો. ઓકે, થેન્ક યુ.